હેલો એવરીવન, વેલકમ ટુ આઈસીડી એકેડેમી. મિત્રો, આજે પોસ્ટની જે ડિપાર્ટમેન્ટલ એક્ઝામ હોય છે, જે એમટીએસ અને પોસ્ટમેન, તો એનું પેપર સોલ્યુશન આપણે જોવાના છીએ. ગુજરાત સર્કલનું જે ગુજરાતીમાં પેપર છે આ એમટીએસ અને પોસ્ટમેનનું, અને આજે એટલે કે 4 સપ્ટેમ્બરે જે એક્ઝામ લેવાઈ હતી એનું આપણે પેપર સોલ્યુશન જોઈએ છીએ. એમાં પાર્ટ એ તમે જોઈ લીધો હશે, જે યુટ્યુબ પર આપણે મૂકી દીધો છે, અને પાર્ટ બી અત્યારે આપણે જોવાના છીએ, જેની અંદર જીકે અને મેથ્સ આવશે. 40 માર્ક્સનું પાર્ટ બીમાં આવે છે અને 60 માર્ક્સનું છે એ પાર્ટ એમાં આવે છે. તો જોઈએ આપણે પાર્ટ બી. એનો પહેલો પ્રશ્ન હતો કે 8ના પ્રથમ 6 ગુણાંકની સરેરાશ કેટલી થાય? તો મિત્રો, આપણે સરેરાશના લેક્ચરમાં એક વાત કરી હતી કે સરખી ગેપનો કોઈ વધારો થતો હોય તો આપણે એક પહેલી અને છેલ્લી બે સંખ્યાનો સરવાળો કરી અને ભાગ્યા 2 કરતા હતા. તો આમાં પણ આપણે એ જ કરીશું. 8ના પ્રથમ 6 ગુણાંક એટલે કે 8નો પહેલો ગુણાંક કયો આવશે? 8 એકુ 8. અને 8નો છઠ્ઠો ગુણાંક કયો આવશે? તો કે 8 છગ 48. બસ. હવે આ બેનો સરવાળો કેટલો થાય છે? તો કે આ બેનો સરવાળો થાય છે 56. ભાગે આપણે 2 કરીશું તો જવાબ મળશે આપણને 28. આનો સાચો જવાબ ડી આવે છે, ડી. અત્યારે હું તમને જે પેપર સોલ્યુશન કરાવું છું એ સેટ ડી છે. ઓકે, આપણે બીજો પ્રશ્ન જોઈએ કે ટીમના 18 ખેલાડીઓની સરેરાશ છે 14 વર્ષ છે. જો કોચની ઉંમરનો સમાવેશ કરવામાં આવશે તો સરેરાશ હશે એ 2 વધી જશે. તો કોચની કેટલી ઉંમર હશે એ આપણે શોધવાનું છે. આમાં પણ આપણે એક ફોર્મ્યુલા મતલબ એક શોર્ટ ટ્રીકથી ગણતા હતા. શું કરતા હતા? તો કે વધારો થાય છે કે ઘટાડો અને કેટલું થાય છે એ આપણે ધ્યાનમાં લેવાનું પહેલાં તો જો 18 ખેલાડીઓ હતા અને કોચ આવે છે એટલે આપણે શું કરતા હતા? 19, બરાબર. તો અહીંયા 19 કર્યા. પછી વધારો કે ઘટાડો એને ગુણવાના. તો કે કેટલો વધારો ઘટાડો થાય છે? તો કે અહીંયા 2 થી વધવાનું કીધું તો 2. તો 19 દુ કેટલા થાય છે? કે 38 થાય છે, બરાબર. બસ. હવે આપણે જે મૂળ સરેરાશ હતી એનો સરવાળો કરીશું. મૂળ કેટલી હતી? કે 14 વર્ષ હતી, તો અહીંયા 14 વર્ષ મૂકીશું. જવાબ કેટલો આવે છે? તો કે જવાબ આવે છે 52. ઓકે, તો 52 એટલે અહીંયા બી આપણો સાચો જવાબ છે. આ રીત પણ આપણે જોઈ હતી. ઓકે, સરેરાશમાં આ રીત આપણે જોઈ હતી. આગળનો દાખલો આપણે જોઈએ. સુરેશ, કેતન અને અમિત અનુક્રમે 4, 8 અને 16 દિવસમાં નાનું મશીન બનાવી શકે છે. તો કયા સમયમાં તેઓ એકસાથે તેને બનાવશે? મતલબ ત્રણેય ભેગા થઈ જાય તો એને કેટલો સમય લાગશે? આમાં પણ આપણે એક ટ્રીક વાપરતા હતા. જોઈએ આપણે. અહીંયા 4 લખતા આપણે 8 અને 16, બરાબર. હવે ત્રણની કાર્યક્ષમતા આપણે શોધવાની છે. સિમ્પલ. પહેલાં આપણે આનો લસા લેવા માટે શું કરતા હતા? લસા નહોતા લેતા, પણ શું કરતા હતા? સૌથી જે મોટી સંખ્યા છે એને આપણે સાઈડમાં લખતા હતા. અને એ મોટી સંખ્યામાં આ બે નાની સંખ્યા આવે છે કે કેમ? ના આવતી હોય તો સૌથી મોટી સંખ્યાને 2 વડે, 3 વડે, 4 વડે ગુણતા હતા, બરાબર. તો બસ 16 છે એની અંદર આ બધા આવે જ છે. જેમ કે જો 4 ચોગુ 16 થાય છે, 8 દુ 16 થાય છે અને 16 એકુ 16 થાય છે, બરાબર. તો આ જે મળે છે એની કાર્યક્ષમતા મળે છે. શું કરતા હતા આપણે? જે લસા આવ્યો, 16 છે જે લસા આવ્યો એને કાર્યક્ષમતા વડે ભાગવાથી આપણને જવાબ મળે છે. તો આ લસા છે એની કાર્યક્ષમતા કેટલી છે? 4 ના 2 6 ને 1 7 છે, ટોટલ 7 છે. તો 16 ભાગ્યા 7 કરીશું એ આપણો જવાબ મળશે. તો 16 ભાગ્યા 7 એ આપણો સાચો જવાબ છે. મેથ્સના જે પણ દાખલા અહીંયા પૂછાયા છે બધા આપણી જે ટ્રીક હતી એમાંથી પૂછાયેલા છે. તમે એકવાર જોઈ લેજો. છેલ્લા દિવસે આપણે જે 4.5 કલાકથી 6 કલાકનો જે વિડીયો મૂક્યો હતો એમાં પણ આ બધા છે જ. એક દોડવીર છે એ 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહ્યો છે, બરાબર. અને 36 સેકન્ડમાં કેટલું અંતર કાપશે એ પૂછ્યું છે. મતલબ આપણે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમયનો જે દાખલા હતા એમાંથી આ દાખલો પૂછાયેલો છે. તો બધું અહીંયા કિલોમીટરમાં આપેલું છે અને બીજું બધું આપણને સેકન્ડ અને મીટરમાં આપેલું છે. તો સૌથી પહેલું આપણું કામ શું હશે? તો કે 45 કિલોમીટર છે, કિલોમીટર પ્રતિ કલાક છે, એને આપણે મીટર પ્રતિ સેકન્ડની અંદર ફેરવીશું. તો શું કરતા હતા? 45 છે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે નાનામાં ફેરવવું હોય તો ઉપર નાના આવશે એટલે કે 5/18 આવશે, બરાબર. હવે આપણને ખબર છે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય છે અને આપણને અંતર શોધવાનું છે. સમય તો આપણને 36 સેકન્ડ આપેલો છે, તો સમય
આપેલો છે અંતર શોધવા માટે અંતરને કરતા કરીએ તો સમય ઝડપ વડે ગુણી જાય, બરાબર. તો અહીંયા આપણને ઝડપ લખેલી છે ગુણ્યા 36 સેકન્ડ આપણે કરી દઈએ, જે જવાબ મળશે એટલા મીટરનું અંતર આપણે કાપ્યું હશે. તો 18 દુ 36, ઓકે. 45 દુ 90 થાય અને 9 પંચું 45 એટલે 450 મીટર જેટલું અંતર કાપેલું હશે. તો આપણો જવાબ બનશે સી, 450 મીટર અંતર કાપેલું હશે, ઓકે. આગળનો દાખલો જોઈએ. જો 34 સ્વિચોની કિંમત છે 124 રૂપિયા, તો 204 સ્વિચોની કિંમત કેટલી થાય એ આપણે શોધવાનું છે. સિમ્પલ છે, એ પણ આપણે ત્રિરાશિ મૂકતા હતા કે 34 સ્વિચોની કિંમત થાય 124 રૂપિયા, તો 204 સ્વિચોની કિંમત કેટલી થાય. બસ હવે સાદુરૂપતા આવડતા મતલબ આપતા આવડવું જ જોઈએ ને આપણે. તો અહીંયા 204 ગુણ્યા 124 ભાગ્યા 34 થાય છે. સાદુરૂપ આપણે આપશું એટલે આપણને જવાબ મળશે, કેટલો મળશે? સી જેટલો, એટલે કે 744 જેટલો જવાબ મળે છે આપણને, 744. આગળનો 36મો પ્રશ્ન આપણે જોઈએ તો કે નીચેનામાંથી કઈ નદી છે એ રાજસ્થાનમાંથી નીકળે છે અને ગુજરાતની અંદર અદૃશ્ય થઈ જાય છે. હવે અદૃશ્ય થઈ જાય છે જુઓ તો કે નર્મદા, એ તો છે, તાપી અને બનાસ, આ ત્રણ તો આપણને ખબર છે. આ લુણી છે, કુંવારિકા નદી, આ લુણી નદી આપણો સાચો જવાબ આવે છે. કૈલાસ માનસરોવરના યાત્રાળુઓ છે એ નીચેનામાંથી કયા માર્ગ પરથી પસાર થાય છે. હવે એના માટે તો આપણે જે કૈલાસ માનસરોવર ગયું છે એને આ પ્રશ્નનો જવાબ આવડતો હશે, બરાબર, પણ આપણે બધા તો ગયા નથી. આનો જવાબ આવે છે લીપુલેખ પાસ. શું આવે છે? લીપુલેખ પાસ. ભારતના કેટલા રાજ્યોમાં દરિયા કિનારો છે? કેટલા રાજ્યોમાં દરિયા કિનારો છે? તો કે 9 રાજ્યો છે. કયા કયા છે? ગુજરાત છે, અહીંયા ગુજરાત આવે છે, મહારાષ્ટ્ર આવે છે, ગોવા આવે છે, કર્ણાટક, કેરળ, પછી તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ. 1 2 3 4 5 6 7 8. કયું બાકી રહી જાય છે? અહીંયા આવે છે ગુજરાત, પછી મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, અચ્છા ઓડિશા અને પશ્ચિમ બંગાળ, એમ ટોટલ 9 રાજ્યો છે. ભારતીય સંઘીય વ્યવસ્થા છે એ કયા દેશના મોડેલ ઉપર આધારિત છે? તો સંઘીય કયું છે? કેનેડા અહીં આવશે. જવાબ અહીંયા કેનેડા આવશે, કેમ કે કેનેડાનું જે છે સંઘીય વ્યવસ્થા એ આપણી જે ભારતની સંઘીય વ્યવસ્થા કેનેડા ઉપર આધારિત છે. કેમ? તો કે ત્યાં સેન્ટરને થોડો વધારે પાવર આપેલો છે. રાજ્ય વિધાનસભાના 2 સત્રો વચ્ચે મહત્તમ અંતર કેટલું હોઈ શકે છે? આપણે લેક્ચરમાં જોયું હતું કે એ અંતર છે 6 મહિના, અને જ્યારે સત્ર ચાલુ થાય છે ત્યારે બીજું મતલબ અહીંયા 6 મહિના આવશે. ગેપ કેટલાની? તો કે 6 મહિનાની છે. ટોટલ 6 મહિનાની ગેપ રહેશે મેક્સિમમ. પૃથ્વી પર કયા ચોક્કસ સ્થાન ઉપર દિવસ અને રાત જે હંમેશા સમાન લંબાઈના હોય છે? તો કયું આવશે? ઇક્વેટર આવશે, વિષુવવૃત્ત આવે છે આનો જવાબ. માનવ સુંદરતાના અભ્યાસને શું કહેવામાં આવે છે? હવે માનવની સુંદરતા છે એના અભ્યાસને કોઈ એગ્રોલોજી, કૃષિશાસ્ત્ર તો ના જ કહેવાય, કે એગ્રોસ્ટ્રોલોજી તો એ પણ ના, કૃષિ વિજ્ઞાન પણ ના કહેવાય. ઓન્કોલોજી શું છે? ઓન્કોલોજી એક ટ્યુમર મતલબ જે કેન્સરની વાત છે તો એ પણ નહીં. અહીંયા કેલોલોજી જવાબ આવે છે આપણો. શું આવે છે? કેલોલોજી. આનો જવાબ આવે છે કેલોલોજી. નીચેનામાંથી કયો પેન્સિલમાં વપરાય છે? આ તો બધા એટલે બધા જેટલા પણ પેપર આપવા બેઠા છે બધાને આવડ્યો છે. ગ્રેફાઇટ આવે છે, ગ્રેફાઇટ. ભારતના પ્રતીકની બેઝ પ્લેટની નીચે લખેલા સત્યમેવ જયતે કેટલી વાર રિપીટ થયેલો ક્વેશ્ચન છે. ઇવન એમટીએસની એક્ઝામમાં પણ આ ઘણી વખતે પૂછાયો છે, પોસ્ટમેનની એક્ઝામમાં કે પછી પીએ બધાની એક્ઝામમાં પૂછાયેલો છે. મુંડક ઉપનિષદ આવશે. હન્ટર કમિશનની નિમણૂક કરવાનો મુખ્ય હેતુ નીચેનામાંથી કયો છે? દર વખતે એક હિસ્ટ્રીનો ક્વેશ્ચન પૂછાય છે અને કંઈક આ રીતનો જ હોય છે. તમે ગયા વર્ષની એમટીએસની એક્ઝામ જોશો તો પણ આવો એક પ્રશ્ન પૂછાયો છે. આનો જવાબ આવે છે વુડ્સ ડિસ્પેચ વિશે પૂછપરછ કરવા માટે. પાછું મેથ્સ ચાલુ થાય છે. આમાં
જો પાછળ પોઈન્ટ પછીના પ્રશ્ન આપણે મતલબ પોઈન્ટ પછી જે આવતા હોય ને આપણે પહેલાં ગણતરી કરીએ તો કે 1.55 છે, 2.55 છે, પછી પોઈન્ટ પહોંચે એટલે એ પણ 50 કહેવાય અને 0 પોઈન્ટ પહોંચે એટલે 55. ટૂંકમાં 0.55 ત્રણ વાર છે, બરાબર. તો 55 અને 55, 50 ને 50, 55 ને 55 110 થાય અને પાછા 55 એટલે 165 થાય. ટૂંકમાં જેની પાછળ 65 આવશે એ આપણો જવાબ બનશે. તો 226.65. આ બધાનો સરવાળો કરવાનો છે આપણે. તો કેટલો આવશે એ જવાબ આવશે આપણો. 26% ઓફ 450 મતલબ 450 ના 26%, 450 ના 26% પ્લસ 210 ના 35% કીધું છે. બસ સિમ્પલ શું કરશું, બંનેમાં પહેલાં શૂન્ય શૂન્ય જાય છે. 45 × 26 કેટલા થાય છે? 45 × 26 કેટલા થાય છે? એ 1170 થાય. પ્લસ 21 × 35, 35 દુ 70 અને 35 એકુ 35 એટલે કે એના થાય છે 735. ભાગ્યા અહીંયા 10 × 10 કરીને 100 ના કરતા, બે જે સરખો હોય તો ઉપર સરવાળો થશે એટલે અહીંયા ખાલી 10 આવશે. કેટલા? 10 જ આવશે. બસ આ બેનો સરવાળો કેટલો થાય છે એને ભાગ્યા 10 કરશું તો એનો સરવાળો થાય છે 1170 અને 35 એટલે 190 અને 50 મતલબ આ શૂન્ય નીકળી જાય છે એટલે 190.50 આવે છે જવાબ આનો. આનો જવાબ બનશે ડી 190.50. 190.50 આનો સાચો જવાબ બને છે. આગળનો જોઈએ આપણે. દુકાનદારની મૂડી 20,000 છે, જે પ્રથમ વર્ષ દરમિયાન 10%, બીજા વર્ષ દરમિયાન 15% અને ત્રીજા વર્ષ દરમિયાન 20% વધે છે, તો વ્યવસાયની વર્તમાનમાં કુલ કિંમત કેટલી થાય છે? શું કરીશું? જો આપણે સિમ્પલ રીતે કરીએ તો પણ ચાલશે કે 20,000 છે, 20,000 એના 10% એટલે કેટલા થાય છે? 20,000ના 10% કેટલા થાય? 2,000 થયા તો ટોટલ 22,000 થયા. હવે 22,000ના 15% એટલે 15 દુ 30 એટલે 3300 થાય અને એના પાછા ટોટલ સરવાળો જે થશે એના 20% કરશું એટલે જવાબ મળશે 30,360. આપણે એક સૂત્ર જોયું હતું, ખબર છે વસ્તીમાં, કે વસ્તી વધારા માટેનું એક સૂત્ર હતું અને આટલા વર્ષ પછી વસ્તી કેટલી થશે ને આટલા વર્ષ પહેલાં વસ્તી કેટલી હતી. બસ આપણે આમાં એ મૂકીએ. ધારો કે અહીંયા 20,000 છે, બરાબર. 20,000 ગુણ્યા શું કરતા હતા? વધારો કે ઘટાડો જે થતું હોય તો કે 10 તો 110% ભાગ્યા 100 ગુણ્યા 15 છે તો 115 ભાગ્યા 100 પછી શું કરવાનું? 120 ભાગ્યા 100. 1 2 3 4 5 ને 6 જતી રહી તો 1 2 3 4 5 ને 6 બરાબર. મતલબ ઉપર બાકી રહ્યું છે કે 11 ગુણ્યા 115 ગુણ્યા 12 ગુણ્યા 2 આટલું બાકી રહ્યું છે. આપણે આ બધાનો ગુણાકાર કરશું એટલે જવાબ મળશે આટલો 30,360 મળે છે. લાકડાનું ટેબલ છે અને 2200 રૂપિયામાં વેચીને રાજેશ છે 20%નું નુકસાન કરે છે. લાકડાનું ટેબલ છે, 2200 રૂપિયામાં વેચી અને રાજેશ 20%નું નુકસાન કરે છે. મતલબ 80% એની મૂળ કિંમત ધારો કે આપણે ગણીશું, બરાબર. 80% નુકસાન કર્યું, અહીંયા 80% મૂકીશું. પછી વધારો કે ઘટાડો નફો લેવાનો છે તો કે 20% નફો. 80 ઉપર કેટલા ઉપર? 80 ઉપર 20%નો નફો એટલે ટોટલ કિંમત ઉપર 20% નફો લેવાનો એટલે 120 અહીંયા આવશે. નીચે 80 ઉપર 120 ઇન્ટુ અહીંયા 2200 આવશે. જવાબ કેટલો મળે છે? શૂન્ય શૂન્ય જાય છે. 4 દુ 8, 4 તરી 12, 11 દુ 22 અને 11 તરી 33 એટલે 3300 જવાબ આવે છે આપણો. સમજણ પડી? પહેલાં 20%નું નુકસાન થાય છે એટલે અહીંયા આપણે 80 મૂક્યા. પછી અત્યારે આપણે નફો લેવાનો છે, બરાબર. તો નફો એટલે 100 અને 20% નફો છે એટલે 120 અહીંયા રાખ્યા આપણે ડાયરેક્ટ જ. અને 2200 રૂપિયામાં આપણે પહેલાં વેચેલું હતું. ટોટલ અત્યારે કેટલા રૂપિયા વેચવું જોઈએ તો 20% નફો થાય તો કે 3300 રૂપિયા વેચવું જોઈએ તો આપણને 20% નફો થાય.
એટલે આનો જવાબ બનશે 3300. નીતાએ 3 વર્ષ માટે વાર્ષિક 6% સાદા વ્યાજે 3200 રૂપિયા ઉછીના આપ્યા છે. તો હવે 3 વર્ષ પછી કુલ રકમ કેટલી થાય? સિમ્પલ છે, 3 વર્ષ 6% અને 3200 રૂપિયા. તો આ 3નો પહેલાં તો આપણે શું કરીશું? 6 તરી 18 ગુણ્યા 32 કેટલા આવે છે? 18 ગુણ્યા 32 બરાબર કેટલા થશે? તો કે 18 ગુણ્યા 32, તો કે 32 ગુણ્યા 18 576 બરાબર, 576 થાય છે, 576. કુલ રકમ કીધી છે આપણે, તો 3200માં 576 ઉમેરશું એ જવાબ મળશે આપણને. તો 3200 પ્લસ કરી દીધા એટલે 6, 7, 7 અને 3 3776, એટલે કે એ આપણો સાચો જવાબ બને છે. તો આનો જવાબ શું આવે છે? એ આવે છે આપણો જવાબ, એ 3776. તમે મેથ્સના જુઓ તો બધા જ ક્વેશ્ચન આપણામાંથી પૂછાયેલા છે. ટૂંકમાં આપણામાંથી મતલબ રિપીટેડ ક્વેશ્ચન છે એમ, કે એની જે રીત છે પૂછવાની એ સેમ એ જ રાખેલી છે કે જે જૂના પેપરમાં હતી. બરાબર? તો પેપર સોલ્યુશન અહીંયા આપણે પૂરું કરીએ છીએ, અને હજી પોસ્ટમેનનું પેપર સોલ્યુશન મૂકવાનું બાકી છે, તો એ પણ અડધો કલાકની અંદર પેપર સોલ્યુશન આવી જશે. ઓકે, થેન્ક યુ.